મારું નામ વિક્રમ છે। હું એક હોસ્પિટલમાં કેશિયર હતો। સાંજ ઢળી ચૂકી હતી જ્યારે એક વૃદ્ધ મહિલા કાંપતા હાથે પરચી લઈને આગળ વધવા લાગી, પણ સમય પૂરો થઈ ગયો હતો। મેં નરમાઈથી કહ્યું, માજી, તમે કાલે આવજો, આજે સમય પૂરો થઈ ગયો છે। તો તે આ સાંભળીને કાંપી જ ગઈ હતી। તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા। ના જાણે કેમ તેમના ચહેરામાં એક અજાણીસી ઓળખાણ છુપાયેલી હતી। મારું દિલ તેમને જોઈને દુખવા લાગ્યું। મેં ફરીથી તેમની તરફ જોયું તો હું કાંપી ઉઠ્યો અને મારું દિલ દહલી ગયું, કારણ કે મેં તેમને ઓળખી લીધા હતા। આ મહિલા તે જ હતી જે વર્ષો પહેલા હોસ્પિટલની દિવાલોમાં એક અજીબસી દુર્ગંધ વસી હતી। દવાઓ, જીવાણુઓ, ભીડ ભરેલું વાતાવરણ, પરસેવો, બીમારી અને એક અજાણ્યા એટલા ડરની મિશ્રિત દુર્ગંધ। હું વિક્રમ આ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 વર્ષથી કેશ કાઉન્ટર પાછળ બેસીને નોકરી કરી રહ્યો હતો। મારું જીવન આ કાચની દિવાલો પાછળ નોટો ગણવામાં, રસીદો કાપવામાં અને અસંખ્ય દુઃખી, લાચાર અને તૂટેલા ચહેરાઓ જોવામાં પસાર થઈ રહ્યું હતું। મેં અહીં ખુશીથી આવતા કોઈને આજ સુધી ક્યારેય જોયું નહોતું। અહીં દરેક ચહેરો પોતાની એક વાર્તા લઈને આવતો હતો, એક એવી વાર્તા જેમાં દર્દ છુપાયેલું હોય છે। 10 વર્ષ ઘણા હોય છે। હું આ ચહેરાઓ જોવાનો આદી બની ગયો હતો, કદાચ થોડો સખત પણ થઈ ગયો હતો, કારણ કે જજબાતને એક બાજુએ મૂકીને કામ ન કરું તો દરરોજ રાત્રે ઘરે જઈને સૂઈ ન શકું। મારું કામ હમદર્દી કરવાનું નહોતું, પૈસા ગણવા અને સિસ્ટમમાં એન્ટ્રી કરવાનું હતું। સાંજ ઢળી ચૂકી હતી। કાઉન્ટર નંબર 4ની લાઇટ્સ બુઝાવવાનો સમય થઈ ગયો હતો। રાતના 8 વાગી રહ્યા હતા અને મારો સમય પૂરો થઈ ગયો હતો। દિવસભરનો અવાજ, વહી અફરાતફરી, વહી ચીસો પોકાર હવે થંભી રહી હતી। ઇમરજન્સી વોર્ડમાંથી આવતી મશીનની બીપ અને પેશન્ટની તકલીફથી ભરેલી અને દબાયેલી સિસકારીઓ સિવાય એક થકવી નાખનારી શાંતિ હતી। મેં મારું કોમ્પ્યુટર શટડાઉન કરી દીધું હતું। કેશ ડ્રોવરે સાવચેતીથી તાળું મારી દીધું હતું। ચાવી પોતાની જેબમાં મૂકી લીધી હતી અને પોતાની ખુરશીમાંથી ઊભા થવાનો જ હતો કે મારા કેબિનના કાચ પર એક હળવીસી લગભગ ન સંભળાય તેવી ટકોર થઈ હતી। મેં ઝૂંઝલાઈને નજર ઊંચી કરી, કારણ કે આ રોજનો જ રૂટીન હતો। સમય પૂરો થયા પછી પણ લોકો આવતા જતા રહેતા હતા અને તેમનો સમય પૂરો થયા પછી પણ ઘણા કામ યાદ આવતા હતા। એક વૃદ્ધ મહિલા જેની ઉંમર લગભગ 70 થી 80 વચ્ચે ક્યાંક અટકેલી લાગતી હતી, મારા કાઉન્ટરથી ટેકો લઈને ઊભી હતી। તેમની સાંસ ખરાબ રીતે ફૂલી હતી, જાણે તે સીડીઓથી નહીં પણ મેળાનું અંતર દોડીને આવી હોય। તેમના મેલા સાડીનો પલ્લો આંસુઓથી ભીંજાયેલો હતો અને તેમનું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું। તેમના વાળ પર સફેદ ચાંદી ઉતરી આવી હતી, જાણે સફેદ વાળની લટો તેમના ઝરીઓથી ભરેલા ચહેરા પર વિખેરાયેલી હતી। તેમના કાંપતા હાથ એટલા ખરાબ રીતે કાંપી રહ્યા હતા કે તેમાં પકડેલી હોસ્પિટલની છુપાયેલી પરચી પણ કોઈ સૂકા પાંદડા જેવી નાચી રહી હતી। બેટા, તેમની અવાજ પણ તેમના હાથો જેવી કાંપી રહી હતી। તે બોલી, બેટા, આ દવાની પરચી છે, બસ આ છેલ્લી છે, આને જમા કરી લો। મેં પોતાની ખુરશી પર પાછા બેસતા જેટલી નરમાઈથી શક્ય હોય તેટલું કહ્યું, જે મેં આ 10 વર્ષમાં શીખી હતી, માજી, હવે સમય પૂરો થઈ ગયો છે, સિસ્ટમ બંધ થઈ ગઈ છે। હું રોજ આ શબ્દો ના જાણે કેટલા લોકોને અને કેટલી વાર કહેતો હતો। આ મારી નોકરીનો ભાગ હતો। લોકો વિનંતી કરતા હતા, ભગવાનનો વાસ્તો આપતા હતા, મારા પગે પડવા લાગતા હતા, પણ નિયમો તો નિયમો હતા અને હું પણ નિયમોની વિરુદ્ધ ન જઈ શકતો હતો। કોમ્પ્યુટર બંધ થવાનો અર્થ હતો કે મારું કામ પૂરું। મેં કહ્યું, માજી, પ્લીઝ તમે સવારે આવજો। સવારે ઠીક 9 વાગ્યે કાઉન્ટર ખુલશે। મેં મારી વાત પૂરી કરી અને ઊભા થવા માટે ફરીથી નીકળવાનો જ હતો। મારી વાત સાંભળીને તે તો મહિલા કાંપી જ ગઈ હતી, જાણે કોઈએ તેમના પગ તળેથી જમીન નહીં, તેમના શરીરની છેલ્લી આશા ખેંચી લીધી હોય। તેમણે ખાલી નજરોથી મને જોયું, જાણે તેમની આંખોને વિશ્વાસ ન આવતો હોય। તેમની ઘસાયેલી અને થાકેલી હરી આંખોમાં પહેલા કરતાં પણ વધુ વિનંતી હતી, પછી નિરાશા અને પછી તે ફૂટીને રડવા લાગી। આ કોઈ દબાયેલી સિસકારી નહોતી, પણ આ તો એક દિલ ચીરી નાખનારું દુઃખ હતું જે ખૂબ મોટું હતું। આ મહિલાના ચહેરા પર માસુમિયત અને લાચારી સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ હું કંઈ કરી શકતો નહોતો। પણ તે બંને હાથોથી કાચને પીટવા લાગી। તેમની કમજોર મુઠ્ઠીઓ પર કાચ જોરદાર પડી રહી હતી। તેમણે કહ્યું કે ના બેટા, ભગવાન માટે મારું કામ કરી દો, નહીં તો મરી જશે મારું બાળક, મારો પૌત્ર મરી જશે, તેને શ્વાસ નથી આવતી। ડૉક્ટરે કહ્યું છે કે આ ઇન્જેક્શન તરત એટલું કહીને તેમના શબ્દો રોકાઈ ગયા હતા। તેમની અવાજ આંસુઓમાં ડૂબી ગઈ હતી। હું એક ક્ષણ માટે દંગ રહી ગયો હતો। મેં મારા આખા 10 વર્ષના કરિયરમાં લોકોને રડતા, ગીડગીડાતા, ખોટું બોલતા અને સાચે જ મરતા પણ જોયા હતા, પણ આ વૃદ્ધાવસ્થાની ચીસમાં, તેમની દહેશતમાં કંઈક અલગ જ હતું।
આ મોતની હકીકતથી ભરેલો ડર હતો. આ તે સત્ય હતું જેને મારું આ આદતથી ભરેલું દિલ પણ અનુભવી રહ્યું હતું. માજી, મેં ઠંડા શબ્દોમાં મારી આદત મુજબ સખ્તાઈ લાવવાની ખૂબ કોશિશ કરી હતી, જે આવા પ્રસંગે જરૂરી હોય છે. મેં કહ્યું, માજી પ્લીઝ અહીં નાટક ન કરો, બધાનો સમય પૂરો થઈ ગયો છે. તમે સવારે મારી વાત હજી અધૂરી રહી ગઈ હતી અને મારી જીભ મારા મોંમાંથી જ ચોંટી ગઈ હતી જ્યારે તેમણે રડવા માટે પોતાનો ચહેરો ઊંચો કર્યો હતો. કાઉન્ટરથી સફેદ ટ્યુબલાઇટ સીધી તેમના ભીંજાયેલા ઝરીઓથી ભરેલા ચહેરા પર પડી હતી. સમય જાણે થંભી ગયો હતો. મારા કાનમાં હોસ્પિટલનો અવાજ, તેમનું રડવું, મશીન, બધું બંધ થઈ ગયું હતું. મારા ગળામાં કાંટા ખૂંચવા લાગ્યા હતા. ના જાણે કેમ, ના જાણે તેમના ચહેરામાં એક અજાણીસી ઓળખાણ છુપાયેલી હતી. એક એવી ઓળખાણ જે કોઈ જૂના, ખૂબ જૂના ભૂલાયેલા દર્દ સાથે જોડાયેલી હતી. એક એવી ઓળખાણ જે કોઈ જૂના, ખૂબ જૂના ભૂલાયેલા દર્દ સાથે જોડાયેલી હતી. આ કેવી રીતે શક્ય હોઈ શકે? હું વિચારી રહ્યો હતો કે મેં તેમને પહેલાં ક્યારેય જોયા નહોતા, કારણ કે હું આ શહેરમાં નવો હતો. મારો જૂનો સમય આ શહેર સાથે મેળ ખાતો નહોતો. પણ આ મહિલાની તે આંખે, વહેશત અને આંસુઓથી ભરેલી લાચાર આંખો જાણે કોઈ ભૂલાયેલા જખ્મ જે વર્ષોથી મારી રાહતની તિજોરીમાં બંધ હતો. જાણે કોઈએ તેને કુરેદી દીધો હોય અને તે અચાનક તકલીફ આપવા લાગી હોય. જાણે કોઈ ભૂલી હુંફાઈ ચીઝ, કોઈ જૂની પુકાર મારા કાનમાં ફરીથી ગૂંજી ઉઠી હોય. આ અહેસાસ એટલો જોરદાર હતો કે મારા પોતાના હાથ પણ કાંપવા લાગ્યા હતા. મેં પોતાના પર કાબુ રાખતા એકવાર ફરી તેમની તરફ ધ્યાનથી જોયું હતું. તેમના ગાલ પર પડેલી ઝુરીઓ, તેમના હોઠનું કાપવું અને તેમની આંખોમાં તે તકલીફ જાણી પહોંચી મમતા ભરી વહેશત. આ બધું જોઈને મારું દિલ ઢીલું પડી ગયું હતું. આ ચહેરો, આ આંખો, ના, આ ન થઈ શકે. આ માત્ર એક સંયોગ હતો. આ મારો વહેમ હતો. પણ મારું દિલ આ વાત માનવા તૈયાર જ નહોતું. પરસેવાની એક ઠંડી લીટી મારા કપાળથી થઈને મારી ગરદન સુધી ઉતરી આવી હતી. મારો વીતેલો સમય, મારો તે જૂનો અતીત જેને હું ખૂબ પાછળ છોડી આવ્યો હતો, તે અતીત જેની બુનિયાદ એક મહિલાની મહેરબાની પર રાખેલી હતી, તે આજ અજાણી વૃદ્ધ મહિલા ચહેરામાં મને કેમ દેખાઈ રહ્યો હતો? આ તે જ મહિલા હતી. મને વિશ્વાસ ન આવતો હતો, પરંતુ મારું દિલ કહી રહ્યું હતું કે આ તે જ મહિલા હતી જેણે વર્ષો પહેલા એક તોફાની રાત્રે એક 14 વર્ષના અનાથ ભૂખ્યા બેસહારા છોકરાને કંઈક આપ્યું હતું. હું આ મહિલાના જોરીઓથી ભરેલા ચહેરાને જોઈને પોતાના અતીતના એ અંધારા ભીંજાયેલા ક્ષણમાં ક્યાંક ખોવાઈ ગયો હતો. જ્યારે વરસથી વરસાદમાં અમારી પહેલી મુલાકાત થઈ હતી, તે મુલાકાત જે કોઈ ચમત્કારથી ઓછી નહોતી. આ તે જ સાંજ હતી જ્યારે મારું જીવન એક જજ્બાતી અકસ્માતમાંથી પસાર થઈ રહ્યું હતું. એક એવો અકસ્માત જેણે મને બરબાદ કરવાને બદલે એક નવી બુનિયાદ સ્થાપિત કરી દીધી હતી. મને આજે પણ તે બધું એવું જ યાદ છે જાણે કાલની જ વાત હોય. આકાશ પર કાળા વાદળો છવાયેલા હતા. વરસાદ કોઈ બદલા જેવો વરસી રહ્યો હતો. દરેક ટીપું મારા શરીર પર કોળાની જેમ વરસી રહ્યું હતું. હું ખભા પર પોતાનું નાનું જંગ લાગેલું બેગ લઈને એવી મંજિલ તરફ જઈ રહ્યો હતો જેના વિશે મને ખબર પણ નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું. બસ મારા પગ ઘસડાઈ રહ્યા હતા. એક બેગમાં મારું આખું વિશ્વ હતું. કેટલાક કપડાં, કેટલીક ફાટેલી પુસ્તકો, મૃત પિતાની એક તૂટેલી ઘડિયાળ અને માની એક ધૂંધળી સી તસવીર. પણ તે સમયે આ બેગ કરતાં વધુ ભારે તે શબ્દો હતા જે મારી કાકીએ મારા પર ફેંક્યા હતા. નીકળ જા મારા ઘરમાંથી, દફા થઈ જા અહીંથી. કેટલું પાડું હું તને વધુ? તારા માતા પિતા તો પોતે મરી ગયા અને તારા જેવી મુસીબતને મારા ગળે બાંધીને ચાલ્યા ગયા. તેમના શબ્દો વરસાદના અવાજ કરતાં પણ વધુ તીવ્ર હતા. મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. મારા મોં પર એટલી જોરદાર દરવાજો બંધ કરવામાં આવ્યો હતો કે તેની ધમક આજે પણ મારા કાનમાં ગૂંજે છે. અનાથ હતો, બેસહારો હતો અને હવે સાચે જ રસ્તા પર આવી ગયો હતો. હું અનેક કલાકોથી ચાલી રહ્યો હતો. મારા આંસુ ક્યારથી વરસાદના પાણીમાં પડીને સુકાઈ ગયા હતા. હવે માત્ર એક ઠંડક અને શાંતિ હતી જે મારી હાડકામાં ઉતરી રહી હતી. મારા જૂતા પાણીથી ભરાઈ ગયા હતા અને દરેક પગલે એક અજીબસી અવાજ મારા પેટમાંથી નીકળી રહી હતી. ભૂખ મારા પેટને અંદરથી ખાઈ રહી હતી. એવું લાગતું હતું જાણે મારી આંતરડીઓ એકબીજાને ખાઈ રહી હોય. મેં સવારથી એક નિવાળો પણ નહોતો ખાધો. કાકીએ મને નાસ્તો પણ નહોતો આપ્યો. કદાચ તે આ જ સમયની યોજના બનાવી રહી હતી. શહેરની રોશનીઓ વરસાદના પડદામાં ધૂંધળી લાગી રહી હતી. લોકો પોતપોતાના ઘરોમાં સુકાઈને બેઠા હતા. કોઈને પણ આ 14 વર્ષના છોકરાની પરવાહ નહોતી જે આ તોફાનમાં એકલો હતો. મારા મગજમાં કોઈ વિચાર નહોતો, કોઈ વિમર્શ નહોતો. હું ક્યાં જઈશ, ક્યાં રહીશ, શું કરીશ અને હવે મારું શું થશે? આ પ્રશ્નો એટલા મોટા હતા કે મારું નાનું મગજ તેમને સહારો ન આપી શકતું હતું. હું માત્ર તે ક્ષણની તકલીફથી બચવા માંગતો હતો
ત્યારે આ ભીંજાયેલી ઠંડી અને બેરહમ સાંજમાં એક સુગંધ મારી નાક સાથે અથડાઈ હતી. આ સુગંધ આ વાતાવરણથી સંપૂર્ણ અલગ હતી. આ ગરમ હતી, મસાલેદાર હતી, જીવનથી ભરપૂર હતી. બેસન, ઘી અને બટાકાની મિશ્રિત મહેક. મેં તરત જ આ સુગંધને તપાસી લીધી હતી. મારા પગ એક નાની જૂની દુકાન સામે અટકી ગયા હતા. ટીનની છત નીચે પ્લાસ્ટિકની એક મેલીસી ત્રિપાલને વરસાદથી બચાવવા માટે લગાવવામાં આવી હતી. આ ત્રિપાલ નીચે એક ઝબકતી ગેસની રોશનીમાં એક મહિલા બેઠી હતી. તે મહિલાની ઉંમર લગભગ 40 અથવા 45 વર્ષની આસપાસ હશે. તેમના ચહેરા પર મહેનતની ઝુર્રીઓ હતી, પણ આંખોમાં એક અજીબસી થાકથી ભરેલી નરમાઈ હતી. તે એક મોટી કઢાઈ સામે બેઠી હતી, જેમાં સોનેરી સમોસા તૈયાર થઈ રહ્યા હતા. હું ત્યાં જ જમી ગયો હતો. મારી નજરો આ ફૂલેલા ગરમા-ગરમ સમોસા પર અટકી હતી, જેમની સુગંધ મારી ભૂખને પાગલ બનાવી રહી હતી. હું વિચારી પણ ન શકતો હતો કે તેમને અડવું કેવું લાગશે. તે મારી ઠંડી આંગળીઓમાં ઉતરી જશે. તેનો એક નિવાળો મારા ખાલી પેટમાં કેવો રાહત પહોંચાડશે. હું કેટલો દુર્ભાગી હતો. મેં પોતાની પેટની ભીંજાયેલી જેબમાંથી હાથ નાખ્યો તો ત્યાં કંઈ જ નહોતું, માત્ર ભીંજાયેલું કપડું અને ફૂટી કોડી પણ નહોતી. આ અહેસાસ ભૂખ કરતાં પણ વધુ મને તકલીફ આપી ગયો હતો. હું આ દુનિયાનો સૌથી લાચાર માણસ બની ગયો હતો. હું એક સમોસો પણ ખરીદી શકતો નહોતો. શરમ અને લાચારીની એક એવી લહેર મારા આખા શરીર પર છવાઈ ગઈ હતી કે હું આ સમોસાઓને, આ મહિલાને અને આ ગરમ રોશનીને વધુ જોઈ ન શકતો હતો. આ બધું મારા માટે ન હતું. હું એકલો હતો. મારો કોઈ સહારો ન હતો. અને હવે મારી સાથે શું થવાનું હતું, હું તે પણ ન જાણતો હતો. મેં એક ઊંડી શ્વાસ લીધી અને ત્યાંથી વળવા લાગ્યો. મેં વિચાર્યું કે વધુ સારું એ જ કે આજ વરસાદમાં ગુમ થઈ જાઉં. કદાચ ઠંડીથી જ મરી જઈશ. ઓછામાં ઓછું આ ભૂખની તકલીફ તો પૂરી થઈ જશે. મેં પહેલું પગલું ઉચક્યું જ હતું કે મને વરસાદના અવાજને ચીરતી એક અવાજ સંભળાઈ. એ છોકરા અવાજ ભારે હતી, પણ તેમાં ગુસ્સો નહોતો. હું અટકી ગયો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. શું આ મહિલાએ મને જોઈ લીધો હતો? શું તે મને કોઈ ભિખારી સમજીને ચીસ પાડશે અથવા ચોર સમજીને મને પકડી લેશે? ડરની એક લહેર મારી કરોડરજ્જુમાં દોડી ગઈ હતી. મેં ધીમેથી પાછા વળીને જોયું. તે મહિલા હજી ત્યાં જ બેઠી હતી, પણ તેમનો હાથ કઢાઈમાંથી અટકી ગયો હતો. તે મને જોઈ જ રહી હતી. અમારી બંનેની નજરો આ વરસાદના પડદા પર ટકરાઈ હતી. આ એક ક્ષણ હતી. તેમની આંખોમાં ન તો ગુસ્સો હતો, ન તો મારી બેઇજ્જતી કરવાનો ઈરાદો હતો, અને ન તો તે તરસભરી હમદર્દી હતી જે અનાથોને અવારનવાર મળતી હોય છે. તેમની આંખોમાં તો માત્ર એક ઓળખાણ હતી. તેમણે એક જ નજરમાં મારી હાલતને સમજી લીધી હતી. તેમણે મારા મેલા કપડાં અને ભીંજાયેલા વાળ, ડરેલી આંખો અને સમોસાઓને લાલચથી જોતા મારા ચહેરા પાછળ છુપાયેલી ભૂખ, અનાથ અને તૂટેલા દિલને વાંચી લીધું હતું. આ કોઈ જજ્બાતી અકસ્માતથી ઓછું નહોતું. એક સંપૂર્ણ અજાણી મહિલાનું મારી આત્મા અંદર સુધી ઝાંકી લેવું મને હલાવી નાખ્યો હતો. મને લાગ્યું જાણે હું લગ્ન ઊભો છું. તે જ ક્ષણે મને પોતાની કાકી કરતાં તે મહિલા વધુ પોતાની લાગી. મને તરત વિચાર આવ્યો કે જો મારી માં આજે હોત તો તે પણ મને આવી જ રીતે જોત. તે મહિલા જેનું નામ પણ હું ન જાણતો હતો. તેમણે મને જોયો હતો. તેમણે મારી ભૂખને ઓળખી લીધી હતી. કદાચ તેમને મારા પર તરસ આવી ગયો હતો. તે મારી બેબસીને ખૂબ સારી રીતે સમજી ગઈ હતી. હું ત્યાં જ કામતો રહ્યો હતો, વરસાદના પાણીથી નહીં, પણ જજ્બાતની એક એવી લહેરથી જે મેં પહેલા ક્યારેય અનુભવી નહોતી. તેમણે કઢાઈમાંથી એક સમોસો કાઢીને તરત કાગળના ટુકડા પર મૂક્યો હતો. તેમની આંખોમાં નરમાઈ એવી જ રહી. તેમણે પોતાની જગ્યાએથી ઊભા થયા વગર નરમાઈથી માથું હલાવ્યું હતું અને તે અવાજમાં કહ્યું, જેમાં હુકમ કરતાં વધુ મમતા હતી, અહીં આવો બેટા. તેમની અવાજમાં એવી નરમાઈ હતી જેની મને આદત નહોતી, કારણ કે ન તો મારી માં હતી અને ન કોઈ મારી બહેન હતી જે મને આટલા પ્યારથી પુકારી શકે. એક કાકી જ તો હતી. તેમણે ક્યારેય મને પોતાનો સમજ્યો નહોતો. તેથી આ મહિલાના આટલા પ્યારભર્યા શબ્દો પણ હું થોડો દંગ રહી ગયો હતો. હું જે દુનિયાની દરેક ઠોકર ખાવા માટે પોતાને તૈયાર કરી ચૂક્યો હતો, તે એક પુકાર પર પીગળી ગયો હતો. મારા પગ જે વરસાદ, ઠંડક અને નિરાશાથી કાચ જેવા ભારે થઈ ગયા હતા, પોતે તે મહિલા તરફ વધવા લાગ્યા હતા. મારું આખું શરીર વરસાદના પાણીથી ભીંજાયેલું હતું. હું ઠંડીથી થરથર કાંપી રહ્યો હતો અને ધ્રુજતો પોતાના ભીંજાયેલા કપડામાંથી પાણી ટપકાવતો તે ટીનની છત નીચે પહોંચી ગયો હતો. મેં નજરો નીચે રાખી હતી. હું પોતાને એક અપરાધી જેવો અનુભવ કરી રહ્યો હતો. જો કે મારો અપરાધ તો માત્ર ભૂખ હતો. તે મહિલાએ મને પોતાની પાસે બોલાવીને સૌથી પહેલા તો મોટી મોહબ્બતથી મારા માથા પર હાથ મૂક્યો હતો અને અખબારમાં વીટેલો તે ગરમા ગરમ સમોસો મારી તરફ વધાર્યો.
તેમના હોઠ પર મુસ્કાન હતી, તેની ગરમી મારી બરફ જેવી ઠંડી કાંપતી આંગળીઓ સાથે અથડાઈ હતી. આ અહેસાસ, આ ગરમી, આ કોઈ ઉપકારથી ઓછી નહોતી. મેં સમોસાને પકડી તો લીધો હતો, પણ મારી હિંમત ન થઈ કે તેને મોં સુધી લઈ જાઉં. એક અને અહેસાસ હતો જે મારી ભૂખ પર સવાર થઈ રહ્યો હતો. શરમ, હું ભૂખ્યો જરૂર હતો, પણ ભિખારી નહોતો. મારી માએ મરતી વખતે મને કહ્યું હતું કે વિક્રમ બેટા, ક્યારેય કોઈની આગળ હાથ ન ફેલાવ. ભલે તમારા માટે કેવો પણ સમય હોય, પોતાના દમ પર, પોતાના બળબૂતે કાયમ રહેવું. મેં હિંમત ભેગી કરીને આ મહિલાની આંખોમાં જોયું હતું અને પોતાની ફાટેલી કાંપતી અવાજમાં કહ્યું હતું કે મારી પાસે આંટી પૈસા નથી. આ કહેતા મેં તે સમોસો તેમની તરફ પાછો વધારી દીધો હતો અને કહ્યું હતું કે હું આ સમોસાને ખાઈ ન શકું. મને લાગ્યું મારી વાત સાંભળીને તે ગુસ્સાથી ચીસ પાડવા લાગે કે મને ભિખારી કહીને દાંટીને ત્યાંથી ભગાડી દેશે. બિલકુલ એવી જ રીતે જેમ સવારે કાકીએ મને ધક્કો મારીને કહ્યું હતું કે દફા થઈ જા, નીકળ જા મારા ઘરમાંથી. પણ હવે તો એવું કંઈ જ નહોતું થયું. તે મહિલા મુસ્કુરાઈ હતી. આ એક થાકેલી મુસ્કાન હતી, પણ દુનિયાની સૌથી સાચી મુસ્કાન હતી. તે મહિલાની આંખોની નરમાઈ વધુ ઊંડી થઈ ગઈ હતી. બેટા, શું તારી ખુદદારી તારી ભૂખ કરતાં મોટી છે? તે મહિલાએ એટલા સાદા શબ્દોમાં એટલી ઊંડાઈથી વાત કહી દીધી હતી કે હું દંગ જ રહી ગયો હતો. તેમણે મારા હાથને, જેમાં સમોસો હતો, તેને નરમાઈથી પાછો મારી તરફ ધકેલી દીધો હતો અને કહેવા લાગી કે બેટા, આને ખાઈ લે. ભૂખા પેટે ખુદદારી પણ નિભાવાતી નથી. હું ફરી પણ અચકાવા લાગ્યો હતો. મારી આંખોમાં આંસુ અને વરસાદનું પાણી પડી મળી ગયા હતા. તેમણે કહ્યું, બેટા, તું પૈસાની ચિંતા ન કર, આ ખાઈ લે, અને જો વધુ સમોસો જોઈએ તો વધુ લઈ લેજે, પણ ભૂખા ન રહે. તારા ચહેરા પરથી ભૂખ સ્પષ્ટ દેખાઈ રહી છે. તેમની વાત સાંભળીને મારા દિલને સુકૂન મળી ગયું હતું. તે જાણે મારા દિલને વાંચી રહી હતી. તે કહેવા લાગી, સમજી લે, આ તારા માટે ઉધાર છે. હું તો કહું છું કે ઉપરવાળો તને ખૂબ કામયાબ કરે. જ્યારે પણ તું મોટો માણસ બનીશ અથવા ક્યારે હું મુશ્કેલીમાં હોઉં તો તું મારું કોઈ કામ કરી દેજે, હિસાબ બરાબર થઈ જશે. એટલું કહીને તે મુસ્કુરાઈ દીધી હતી અને હું જાણતો હતો કે આ બધું મારું દિલ રાખવા માટે જ કહી રહી હતી. તેમના કહેલા શબ્દોએ મને ભિખારી બનવાની બેઇજ્જતીથી બચાવી લીધો હતો. તેમણે મને ખરીદનારો દરજ્જો આપી દીધો હતો અને ભવિષ્યના કોઈ અજાણ્યા દિવસ પર મૂકી દીધો હતો, જેમાં હું આ સમોસાનું ભોગદાન કરી શકું. હું તેમની પાસેથી વધુ ઇનકાર ન કરી શક્યો અને પછી હું ત્યાં જ દુકાનના એક ખૂણામાં છત નીચે સુકાઈને બેસી ગયો હતો. મેં સમોસાનો પહેલો નિવાળો તોડ્યો હતો. જેવો તે ગરમા ગરમ નિવાળો મારા ગળામાંથી ઉતર્યો તો મને લાગ્યું જાણે મારી અંદર જીવન પાછું આવી ગયું છે. તે માત્ર બટાકા અને મેંદાનું નહોતું, તે હમદર્દીનું હતું, તે ઇજ્જતનું હતું, તે ગરમીનું હતું જેનાથી હું લાચાર હતો. બહાર વરસાદે તોફાન મચાવી દીધું હતું, પણ આ ટીનની છત નીચે આ મહિલાની હાજરીમાં હું દુનિયાની સૌથી સુરક્ષિત ખૂણામાં હતો. તે ઝડપથી તે સમોસો પૂરો કરી દીધો હતો. મારી અંદર થોડી તાકાત પાછી આવી ગઈ હતી. ભૂખને થોડું સુકૂન મળી ગયું હતું, પણ હવે મને થોડી શરમનો અહેસાસ પણ થઈ રહ્યો હતો. મેં તેમનો આભાર માન્યા વગર જ ઊભા થવાનો નિર્ણય કરી લીધો હતો, કારણ કે હું તેમની મહેરબાનીનો બોજ વધુ ન ઉઠાવી શકતો હતો. હું ઊભો થયો અને પોતાનું ભીંજાયેલું બેગ ખભા પર મૂક્યું અને વરસાદમાં પાછા પગ મૂકવાનો જ હતો. ક્યાં જશો બેટા? આ તોફાનમાં ફરીથી અવાજ ગુંજીતો હું અટકી ગયો હતો. મેં પાછળ વળીને જોયું. આ પ્રશ્ન તો મારી આંખોમાં પણ હતો કે હું ક્યાં જઈશ. આ તો મને પોતાને પણ ખબર નહોતી. હું શાંત ઊભો રહ્યો. તેમણે ફરીથી કહ્યું, કહો બેટા, તમે ક્યાં જશો? રસ્તા પર અથવા કોઈ પુલ નીચે? આ વરસાદમાં તમારી તબિયત ખરાબ થઈ જશે, તમે બીમાર પડી જશો. આ વખતે તેમના શબ્દોમાં ચિંતા હતી. તેમણે કહ્યું, રાત વધી રહી છે બેટા, તને એક નરમ ગરમ પથારીની, એક છતની જરૂર પડશે. હું શાંત ઊભો હતો, તેમને જોતો રહ્યો હતો. તે આખરે શું કહેવા માંગતી હતી? તેમણે કહ્યું, જુઓ બેટા. તેમણે પોતાની દુકાનના પાછલા ભાગ તરફ ઈશારો કર્યો, જ્યાં એક જૂનું લાકડાનું પલંગ પડેલું હતું અને કેટલીક બોરીઓ પણ મૂકેલી હતી. તેમણે કહ્યું, બેટા, હું હવે દુકાન બંધ કરીને અહીંથી જઈ રહી છું. આ જગ્યા રાતે ખાલી રહે છે. જો તમે ઈચ્છો તો અહીં સૂઈ શકો છો અને વરસાદથી પણ સુરક્ષિત રહેશો. તેમની વાત સાંભળીને તો મારું મગજ શાંત થઈ ગયું હતું. એક અજાણી મહિલાએ મને પોતાની દુકાન, પોતાનો વેપાર, પોતાનું બધું જ મને સોંપી રહી હતી. હું વિચારી રહ્યો હતો, હું એક 14 વર્ષનો આવારા છોકરો, આ દુનિયા આટલી સારી કેવી રીતે હોઈ શકે? મારી કાકી, જે મારી સગી હતી, તેમની સાથે મારો સંબંધ પણ હતો. તેમણે તો મને પોતાના ઘરમાંથી જ કાઢી મૂક્યો હતો અને આ મહિલા, મેં શંકાની નજરે તેને જોયું હતું. આ કોઈ ચાલ હતી? કારણ કે દુનિયા આવી રીતે નથી ચાલતી. મેં તે કહ્યું જે મારી અંદરનો તૂટેલો બાળક વિચારી રહ્યો હતો. મેં કહ્યું, આંટી, તમે મારા પર આટલો વિશ્વાસ કેમ કરી રહ્યા છો? જો મેં તમારા ગલ્લામાંથી પૈસા ચોરી લીધા તો? જો મેં ભાગી ગયો તો? મેં તેમને તપાસવા માંગ્યું હતું.
કે આ મહેરબાનીની કિંમત આખરે શું છે? મારી વાત સાંભળીને તે ખડખડાટ હસી પડી હતી. તેમની હાસ્ય પણ વરસાદ જેવી સ્વચ્છ અને ખરી હતી. તેમણે કહ્યું, ઠીક છે, ચોરી લે. તેમણે આટલા સુકૂનથી કહ્યું હતું કે હું દંગ જ રહી ગયો હતો. તે ફરી બોલી, ઠીક છે ના, કોઈ વાત નહીં, ચોરી લે. જો તે કેટલાક 100 રૂપિયા તને એક સુરક્ષિત છત આપી શકે તો તું ચોરી લે. જો તે તને આ તોફાનની રાતમાં રસ્તા પર ફરવાથી બચાવી શકે તો મને ખુશી થશે બેટા, મને ખૂબ ખુશી થશે કે મારું નુકસાન એક અનાથના કામ આવશે. તેમણે પોતાની સાડીનો પલ્લો મારા માથા પર મૂક્યો અને કઢાઈને ઢાંકી દીધી અને પોતાનો સામાન સમેટવા લાગી. તે જવા લાગી અને જતાં જતાં કહેવા લાગી કે બેટા, દરવાજાની કુંડી અંદરથી લગાવી લેજે, હું જઈ રહી છું, અને હા, હું સવારે પોતે જ દરવાજો ખટખટાવીશ. આ કહીને તે ચાલી ગઈ હતી. તેમણે એકવાર પણ ફરીથી પાછા વળીને ન જોયું હતું અને હું વિચારી રહ્યો હતો કે આ મેં શું કરી દીધું. તે મને મારી ખુદદારી, મારી ભૂખ અને મારા શંકા સાથે નાની દુકાનમાં એકલો છોડીને ચાલી ગઈ હતી. હું ત્યાં જ ઊભો રહી ગયો હતો. વરસાદનો અવાજ હજી પણ હતો, પણ મારી અંદરનું તોફાન થંભી ગયું હતું. આ મહિલાએ મને માત્ર સમોસો અને છત જ નહોતી આપી, પણ તેમણે મને તે વસ્તુ આપી હતી જે કાકીએ મને છીનવી લીધી હતી. તે હતો વિશ્વાસ. તેમણે મારા પર વિશ્વાસ કર્યો હતો. મેં કાંપતા હાથોથી દુકાનના જૂના દરવાજાની કુંડી લગાવી લીધી હતી અને આ લાકડાના પલંગ પર જઈને સૂઈ ગયો હતો. તે મારા જીવનની સૌથી સુકૂનભરી ઊંઘ હતી. તે રાત પછી સવારની પહેલી કિરણ આ જૂની દુકાનની જીરીઓમાંથી અંદર આવી તો હું જાગી ગયો હતો. હું આ લાકડાના પલંગ પર સૂયો ન હતો. મેં તો માત્ર તે વિશ્વાસની ગરમીમાં પનાહ લીધી હતી. સવારે વહેલી તકે જ્યારે તે મહિલાએ આવીને દરવાજો ખટખટાવ્યો અને મેં કુંડી ખોલી હતી તો તેમની આંખોમાં એક ક્ષણ માટે પણ ડર અથવા શંકા મને ક્યાંય દેખાઈ નહોતી. તેમણે મને એવી રીતે જોયું જાણે હું હંમેશાથી ત્યાં જ રહેતો હતો. તેમણે મુસ્કુરાઈને કહ્યું, ઉઠી ગયો બેટા, સૂઈને? ઊંઘ કેવી આવી? અને ઝડપથી હાથ મોં ધોઈ લે, ચાલો બંને સાથે મળીને નાસ્તો કરીએ. તેમના કહેલા નરમ શબ્દો સાંભળીને તો હું દંગ રહી ગયો હતો. આ તે ક્ષણ હતી જ્યારે મારા જીવનનો રસ્તો બદલાઈ ગયો હતો. તે એક રાતની પનાહ નહોતી, તે એક ભવિષ્યનું ઠીકાણું બની ગયું હતી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાવા લાગ્યા હતા. હું હવે રસ્તા પર ભટકતો અનાથ છોકરો ન હતો. હું આ માની દુકાનનો વિક્રમ હતો જેણે મને સહારો આપ્યો હતો. મેં ક્યારે આ મહિલાને પોતાની માં કહેવાનું શરૂ કરી દીધું મને યાદ પણ નથી, પણ આ શબ્દો મારા મોંમાંથી એવા નીકળ્યા હતા જાણે હંમેશાથી તે મારી માં જ હતી. માએ મને ક્યારે બેસીને ખાવાનું નહોતું કહ્યું. તેમણે મને કામ શીખવ્યું હતું. પહેલાં હું માત્ર દુકાનનું કામ કરતો હતો, વાસણ ધોતો હતો, સફાઈ કરતો હતો, મેંદો ગૂંથવો, બટાકા ઉકાળવા, મસાલા બનાવવા શીખ્યું. અને પછી એક દિવસ તેમણે મને કઢાઈ પાસે બેસાડી દીધો હતો અને કહેવા લાગી કે જુઓ બેટા, ધ્યાનથી કામ કરજે, તેલ ખૂબ ગરમ છે. હું તેમની દુકાનનો રખેવાળ બની ગયો હતો. તેમનું પણ આ દુનિયામાં આગળ પાછળ કોઈ નહોતું, બસ તેમનો એક દીકરો હતો. જે રીતે હું એકલો હતો તે પણ એકલી જ હતી અને અમે બંને એકબીજાનો સહારો બની ગયા હતા. તે જે પહેલાં આખો દિવસ પોતાની દુકાનમાં બેઠી રહેતી હતી, હવે બપોરે ઘરે ચાલી જઈને આરામ કરતી હતી અથવા પોતાના બીજા કામો નિપટાવતી હતી અને તેમની જગ્યાએ હું દુકાન ચલાવતો હતો. હું સમોસા બનાવતો હતો, ગ્રાહકને સમોસા વેચતો હતો અને સૌથી વધુ હું આ ગલ્લાને એટલે કે કેશ બોક્સની સુરક્ષા કરતો હતો. આ હવે માત્ર પૈસાના ડબ્બા નહોતું, આ મારા માટે માંજીના વિશ્વાસની નિશાની હતી. હું તેમના પર કોઈની મેલી આંખ પણ ન પડવા દેતો હતો. હું પોતે પણ તેમની ખૂબ ઇજ્જત કરતો હતો. હું ખૂબ મોહબ્બત કરતો હતો. અમારો સંબંધ ખૂબ અજીબ હતો. આ મા દીકરાનો તો નહોતો, કારણ કે હું જાણતો હતો કે મારું લોહી અલગ છે. આ માલિક અને નોકરનો સંબંધ પણ નહોતો, કારણ કે તેમણે મને ક્યારેય પગાર નહોતો આપ્યો, બસ મારી દરેક જરૂરિયાત પૂરી કરી હતી. રોટી, કપડું અને છત, મને તે બધું જ આપ્યું હતું. આ તેનાથી પણ ઊંડો સંબંધ હતો. આ માનવીય હમદર્દી અને અસીમ મોહબ્બતનો સંબંધ હતો. તે મારા પર આંખો બંધ કરીને વિશ્વાસ કરતી હતી. તે મને હજારો રૂપિયાનો હિસાબ આપ્યા વગર જ ચાલી જતી હતી અને સાંજે આવીને ક્યારેય મને પૂછ્યું નહોતું કે કેટલા પૈસા બન્યા છે અથવા કેટલા પૈસા ખર્ચ થયા છે. તે તો બસ મારી તરફ જોઈને મુસ્કુરાતી હતી અને કહેતી હતી કે બેટા, થાકી ગયા હશો, ચાલો ખાણું ખાઈ લો. અને તે હંમેશા મારી સાથે જ ખાણું ખાતી હતી. તેમનો આ વિશ્વાસ મારા ખભા પર બોજ હતો, પણ એક મીઠો બોજ હતો જેને ઉઠાવીને મને ગર્વ અનુભવ થતો હતો. તેમના આ વિશ્વાસને મને આ 14 વર્ષના છોકરાથી એક જવાબદાર જવાન છોકરો બનાવી દીધો હતો. પણ આ નિષ્કલંક સંબંધ દુનિયાની નજરમાં હંમેશા ખટકતો હતો.
ખાસ કરીને એક વ્યક્તિની નજરમાં માજીનો એક દીકરો પુનિત હતો. પુનિત એક બેંકમાં કામ કરતો હતો. તે મહિને માત્ર 2-4 વાર જ દુકાન પર આવતો હતો. સ્વચ્છ અને પ્રેસ કરેલા કપડામાં આવતો હતો. જૂતાની પોલિશ ચમકતી હોય છે અને તેના ચહેરા પર એક કાયમી ઘમંડ હોય છે. તે મને તે નજરોથી જોતો હતો જાણે હું કોઈ ગંદકી છું જેને તેની માએ પોતાની દુકાનમાં પાડી રાખી છે. તેને મારાથી નહીં, પોતાની માના અંધવિશ્વાસથી ચીડ હતી. એક સાંજ માજી કોઈ કામથી બહાર ગયા હતા અને દુકાન પર ખૂબ ભીડ લાગી હતી. હું ઝડપથી સમોસા તળી રહ્યો હતો અને પૈસા ગલ્લામાં મૂકી રહ્યો હતો. ત્યારે પુનિત ત્યાં આવી ગયો. તે શાંતિથી મને કામ કરતા જોતો રહ્યો. તેની આંખો સંકુચિત થઈ રહી હતી. જેવી ભીડ ઓછી થઈ, તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારી મમ્મી ક્યાં છે. તેણે ગુસ્સાથી ભરેલા શબ્દોમાં પૂછ્યું હતું. મેં કહ્યું, માજી તો કોઈ કામથી ગયા છે. જવાબ આપીને મેં નજર નીચી કરી લીધી હતી, કારણ કે તે ઉંમરમાં મારાથી 2 વર્ષ મોટો હતો. તેણે કહ્યું, અને તે પોતાનો આ કેશ બોક્સ તારા હવાલે કરીને ગઈ? તેની અવાજમાં તાનો હતો. હું તેની વાત પર શાંત રહ્યો હતો. આ સમયે માજી પાછા આવી ગયા હતા અને પુનિત મને છોડીને સીધો પોતાની મા તરફ દોડ્યો હતો. મમ્મી તે લગભગ ચીસ પાડવા લાગ્યો હતો અને મેં જોયું કે માજી તેના ગુસ્સાથી ડરી ગયા હતા. તેણે કહ્યું, તમને હોશ છે કે તમે શું કરી રહ્યા છો? આ ગલીનો આવારો છોકરો, તમે તેના ભરોસે લાખો રૂપિયાનો માલ અને આખો કેસ છોડીને કેવી રીતે ચાલી જાઓ છો? બસ જેટલી મદદ કરવાની હતી તમે તેની કરી દીધી છે. હવે ઘણા વર્ષો થઈ ગયા. મને તેના પર બિલકુલ વિશ્વાસ નથી. તમારે તેના પર વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. માજીએ પહેલાં મને જોયું અને પછી પુનિતને જોયું. પછી તે કહેવા લાગી, પુનિત બેટા, ધીમેથી બોલો, લોકો સાંભળી રહ્યા છે. તેણે ચીસ પાડતા કહ્યું, તો લોકોને સાંભળવા દો. પુનિતનો ગુસ્સો ઓછો ન થયો હતો. તે કહેવા લાગ્યો કે હું આ કહી રહ્યો છું. તમારો આ અંધવિશ્વાસ તમને ક્યાંયનો નહીં છોડે. એક દિવસ તમે ખૂબ મોટું નુકસાન ઉઠાવશો. આ છોકરો જેની કોઈ ઓળખ નથી, જેનું કોઈ અત્તપત્તું નથી, બાળપણથી લઈને અત્યાર સુધી તમે તેની કાળજી રાખી. કાલે જો અમારું બધું લૂંટાઈને ભાગી ગયો તો તમે રસ્તા પર આવી જશો. તમે મારી ચિંતા નથી, પણ મને તો તમારી ચિંતા છે. મારા કાનમાં જાણે પીગળેલું કાચ ઉતરી રહ્યું હતું. દરેક શબ્દ એક તીર જેવો મારા દિલ પર જઈને વાગી રહ્યો હતો. ગલીનો છોકરો ભાગી ગયો તો હું ત્યાં જ જમીને ઊભો રહી ગયો હતો. માજીએ એક ઊંડો શ્વાસ લીધી. તે પોતાના દીકરા પુનિતની પાસે આવી અને તેના ખભા પર હાથ મૂક્યો. તેમના શબ્દોમાં ગુસ્સો નહોતો, માત્ર મમતાથી ભરેલી થાક હતી. તેમણે ધીમેથી કહ્યું, પુનિત બેટા, તું બેંકમાં નોકરી કરે છે, તું પૈસાને સમજે છે. હું એક અનપઢ સ્ત્રી છું, તેથી હું માણસોને સમજું છું. વિક્રમ ખૂબ સારો છોકરો છે. તેમણે મારી તરફ ઈશારો કર્યો અને બોલી, આણે ક્યારેય મને ધોખો નથી આપ્યો. એક વિશ્વાસ જ તો છે જે માણસને માણસ બનાવે છે. હું આના પર વિશ્વાસ ન કરું તો આ ક્યારેય સારો માણસ કેવી રીતે બનશે? પુનિતે તાળીઓ પાડતા કહ્યું, વાહ મમ્મી વાહ, મને તો નંબર 1નો ચોર લાગે છે. મને તો આ પહેલેથી જ પસંદ નથી અને તમે આ ચોર માટે મારી સાથે ઝઘડો કરી રહ્યા છો. ઠીક છે, જ્યારે આ તમને લૂંટીને ભાગશે તો મારી પાસે ન આવજો. એટલું કહીને તે ગુસ્સામાં પગ મારતો ત્યાંથી ચાલ્યો ગયો હતો. દુકાનમાં એક લાંબી તકલીફવાળી શાંતિ છવાઈ ગઈ હતી. મારા આંસુ મારા ગાલ પર વહી રહ્યા હતા. હું આજે ફરીથી પોતાને અનાથ અનુભવ કરી રહ્યો હતો. મેં પોતાનું બેગ ઉઠાવવા માટે હાથ આગળ વધાર્યો હતો, કારણ કે હવે હું અહીં એક ક્ષણ પણ ન રહી શકતો હતો. ક્યાં જઈ રહ્યા છો બેટા? માજીની અવાજ આવી હતી. વહી અવાજ જે તે વરસાદી રાતે પણ આવી હતી. મેં પાછળ વળીને જોયું અને કહ્યું કે માજી, હું જઈ રહ્યો છું. તેમણે કહ્યું, કેમ? ક્યાં જશો તમે? કેમ જઈ રહ્યા છો? મેં કહ્યું, આ તો મને નથી ખબર કે હું ક્યાં જઈશ, પણ હું ચોર છું, ગલીનો છોકરો છું. માજી મારી પાસે આવી. તેમણે પોતાના ઝુરીઓથી ભરેલા હાથોથી મારા આંસુ સાફ કર્યા અને બોલી, બેટા, તે ગુસ્સામાં હતો, પણ તું જાણે છે ને કે તું શું છે? તેમણે મારો હાથ પકડી લીધો હતો અને મને પાછો કઢાઈ પાસે લાવીને બેસાડી દીધો હતો. કહેવા લાગી, બેસી જા, પોતાનું કામ સંભાળ. સમોસા ઠંડા થઈ રહ્યા છે અને ગ્રાહક રાહ જોઈ રહ્યા છે. તેમણે પુનિતના શબ્દો પર મને માફી પણ માંગી હતી અને કહ્યું હતું કે બેટા, પુનિત તરફથી મને માફ કરી દેજે. તેમણે માત્ર એટલું જ કહ્યું, બાકી કોઈ સ્પષ્ટતા નહોતી આપી. અને પછી તે બસ મારા પર વિશ્વાસ કરવાનું ચાલુ રાખતી હતી. તે દિવસે અમારો સંબંધ પહેલા કરતાં પણ વધુ મજબૂત થઈ ગયો હતો. મેં જાણી લીધું હતું કે આ સ્ત્રી માત્ર મહેરબાન નથી, આ એક બહાદુર સ્ત્રી પણ છે. તે પોતાના જ દીકરાની વિરુદ્ધ જઈને મારા પર વિશ્વાસ કરતી આવી હતી અને આગળ પણ કરતી રહી હતી. મેં પણ કસમ ખાધી હતી કે મરી જઈશ પણ માજીનો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઉં. પુનિત સાથેની આ બહસ પછી માજી કેટલાક દિવસ ઉદાસ રહી હતી, પણ વખત દરેક ઘા પર મલમ મૂકી જ દે છે. મારો સંબંધ જે તે દિવસે તૂટવાને બદલે વધુ ઊંડો થઈ ગયો હતો. હવે એક નવા રસ્તામાં પ્રવેશ કરી ગયો હતો. પુનિતનું દુકાન પર આવવું જવું ઓછું થઈ ગયું હતું.
પણ જ્યારે પણ તે આવતો હતો તેની આંખો મને એક સંદેશ આપતી હતી, હું તેને અહીંથી કાઢીને જ રહીશ. હું તે નજરોને અવગણીને પોતાના કામમાં લાગી રહેતો હતો. મારી દુનિયામાં માજીના વિશ્વાસથી શરૂ થઈને તે જ દુકાન પર પૂરી થઈ જતી હતી. મેં આ નાની દુકાનને પોતાનું ઘર બનાવી લીધું હતું. માજીએ મને એક નાનું મલ્ટીમીડિયા મોબાઈલ લઈને આપી દીધું હતું. મારા જીવનની પહેલી નિશાની, જેમાં માત્ર એક નંબર જ સેવ હતો, માજીનો. એક સાંજ કંઈક એવું થયું જ્યારે બુધવારની રાત હતી. દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો હતો. માજી આજે બાકી દિવસો કરતાં વધુ શાંત લાગી રહી હતી. પુનિત પણ આવ્યો હતો, પણ આ વખતે તેના ચહેરા પર ગુસ્સો નહોતો, પણ એક અજીબ સી પરેશાની હતી. તેના હાથમાં કાળા રંગનું એક ચમકદાર બ્રીફકેસ હતું. તે સીધો માજી પાસે ગયો અને કહેવા લાગ્યો, મમ્મી. આ દરમિયાન તેણે મને સંપૂર્ણ અવગણીને કહ્યું હતું, મમ્મી, મને સવારે વહેલી તકે એક ડીલ માટે બીજા શહેર જવું છે. આમાં કેટલાક જરૂરી દસ્તાવેજો છે અને એક પાર્ટીની અમાનતના પૈસા પણ છે. લાખો રૂપિયા છે. હું આટલી રાતે ઘરે લઈને જઈ ન શકું. સવારે મારી ફ્લાઇટ છે. માજીએ મારી તરફ જોયું. મેં હંમેશા જેમ નજર નીચી કરી લીધી હતી. માજીએ પૂછ્યું, તો અને આટલા જ? તેણે કહ્યું કે હું આને અહીં કેશ બોક્સ પાસે મૂકીને જઈશ. માજીએ પોતાની આદત મુજબ માથું હલાવી દીધું હતું અને કહ્યું કે ઠીક છે બેટા, મૂકી દે. વિક્રમ છે ને અહીં, તેની કાળજી રાખશે. પુનિતે મારી તરફ જોયું. તેની આંખોમાં મને એક અજીબ સી ચમક દેખાઈ રહી હતી. તેણે કહ્યું, ઠીક છે મમ્મી, આ બ્રીફકેસની વિક્રમ જ કાળજી રાખશે. તેણે તે બ્રીફકેસ કાઉન્ટર નીચે મારા પલંગ પાસે મૂકી દીધું હતું અને પછી તે ચાલ્યો ગયો હતો. રાતના સમયે માજી પણ ચાલી ગયા હતા. મેં દુકાનને અંદરથી કુંડી લગાવી લીધી હતી, જેમ કે હું દરેક વખતે કરતો હતો. પણ આજની રાત તે રાત કરતાં પણ વધુ ભારે હતી. જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો હતો તે રાતે મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નહોતું, પણ આજે મારી પાસે માજીનો વિશ્વાસ હતો. તે બ્રીફકેસ મારી પાસે એક અમાનત નહીં, પણ એક પરીક્ષા લાગી રહી હતી. મને ઊંઘ ન આવી હતી. હું આ લાકડાના પલંગ પર કરવટો બદલતો રહ્યો હતો. મારી નજર આ કાળા બ્રીફકેસ પર જમી હતી, જેમાં લાખો રૂપિયા હતા. જો કોઈ ચોરી આવી ગયો, તો જો દુકાનનું તાળું તૂટી ગયું, તો પુનિત સીધો મારા પર આરોપ લગાવી દેશે અને માજી બરબાદ થઈ જશે. મારું દિલ આ જવાબદારીના બોજથી દબાઈ રહ્યું હતું. કદાચ રાતના 2 વાગ્યા હશે. ગલીમાં સંપૂર્ણ સન્નાટો છવાયેલો હતો. અચાનક મારા ઓશિકા નીચે મૂકેલો મોબાઈલ ફોન વાગવા લાગ્યો હતો. મારું દિલ તો જાણે ગળામાં આવી ગયું હતું કે આટલી રાતે કોણે ફોન કર્યો હતો. મેં કાંપતા હાથોથી ફોન કાઢ્યો હતો. સ્ક્રીન પર નામ ચમકી રહ્યું હતું, પુનિત ભૈયા. મેં તરત જ કોલ ઉઠાવી લીધી હતી. હેલો. બીજી તરફથી અવાજ આવ્યો, વિક્રમ. આ પુનિતની અવાજ નહોતી, પણ એક ચીસ હતી. એક એવી અવાજ હતી જેમાં હોંશો અવાજ નહોતા. તે હાંફી રહ્યો હતો. તેણે કહ્યું, વિક્રમ, ગજબ થઈ ગયું. અમે બરબાદ થઈ ગયા. આ સાંભળીને તો મારા હોશ ઉડી ગયા હતા, જ્યારે મારી નસોમાં લોહી જામીને રહી ગયું હતું. મેં કાંપતા કહ્યું, શું થઈ ગયું છે પુનિત ભૈયા? તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? માજી અને માજી તો ઠીક છે ને? તેમને તો કંઈ નથી થયું ના? મેં ગભરાતા સવાલ કર્યો હતો. મારી વાત સાંભળીને તે રડી પડ્યો હતો. તેણે કહ્યું, મારી મમ્મીજીને હાર્ટ એટેક થયો છે. હું તેમને હોસ્પિટલ લઈને આવ્યો છું. આ સાંભળીને તો જાણે મારા પગ નીચેથી જમીન જ નીકળી ગઈ હતી. મેં કહ્યું, માજી કેવા છે અને ક્યાં છે? પુનિતે કહ્યું, મમ્મીજીની તબિયત ઠીક નથી. ડૉક્ટર કહી રહ્યા છે. તે ખૂબ ઝડપથી બોલી રહ્યો હતો કે મમ્મીજીનું તરત જ ઓપરેશન કરવું પડશે. તે ડૉક્ટર પૈસા માંગી રહ્યા છે, વિક્રમ, અને મારી પાસે તો હમણાં 1 રૂપિયો પણ નથી. બધા પૈસા તો તે બ્રીફકેસમાં છે. પુનિતની વાતો સાંભળીને મારું મગજ કામ કરવાનું બંધ કરી દીધું હતું. માજી, હોસ્પિટલ, ઓપરેશન અને પૈસા, આ બધું વિચારીને મારું મગજ ખરાબ થઈ રહ્યું હતું. પુનિતે ચીસ પાડતા કહ્યું, તું સાંભળી રહ્યો છે ને વિક્રમ? તે બ્રીફકેસ લઈને જેમ છે અને જ્યાં છે તરત સિવિલ હોસ્પિટલ પહોંચ. ઇમરજન્સી વોર્ડની બહાર હું તારી રાહ જોઈ રહ્યો છું. વિક્રમ, ઝડપ કર, મારી પાસે સમય નથી. મમ્મીના જીવનનો સવાલ છે. અને પછી બસ ફોન બંધ થઈ ગયો હતો. એક ક્ષણ માટે પણ મારા મગજમાં કોઈ બીજો વિચાર ન આવ્યો હતો. ના શંકા, ના સવાલ, માત્ર માજીનો ચહેરો હતો કે મારી માજી તકલીફમાં છે. મેં ચપ્પલ પણ બરાબર ન પહેર્યા હતા. મેં તે કાળા રંગનું બ્રીફકેસ ઉઠાવ્યું અને શટર બંધ કર્યું. બહારનું તાળું ખુલ્લું હતું, જેની ચાવી માજીએ મને આપી દીધી હતી. અને પછી હું દોડી ગયો. હું મારા જીવનમાં ક્યારેય આટલી ઝડપથી ન દોડ્યો હતો. રસ્તાઓ સૂમસાન હતા અને મારા પગલાઓની ધમક રાતના સન્નાટાને ચીરી રહી હતી. બ્રીફકેસ મારા હાથમાં એક બોજ જેવું ઝૂલી રહ્યું હતું. મારા ફેફસા ફાટી જવાના હતા, પણ મારા મગજમાં માત્ર એક શબ્દ હતો, માજી ક્યાંક. માજીને કંઈ ન થઈ જાય. હું ઝડપથી હાંફતો હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના ચમકતા દરવાજા અંદર પ્રવેશ કર્યો હતો. પુનિત ભૈયા, હું જોરથી ચીસ પાડી રહ્યો હતો. ઇમરજન્સી વોર્ડમાં સુકૂન હતું. એક નર્સ કાઉન્ટર પર
ઊંઘી રહી હતી. એક ગાર્ડ ખુરશી પર સૂઈ રહ્યો હતો. ખૂણામાં 2 પેશન્ટ હતા. ક્યાંક કોઈ અફરાતફરી નહોતી. કોઈ પુનિત નહોતો, કોઈ માજી નહોતા. પુનિત, હું ફરીથી જોરદાર અવાજમાં ચીસ પાડી હતી. નર્સે ઝૂંઝલાઈને મને જોયું. તેણે કહ્યું, કોને શોધી રહ્યા છો અને શોર કેમ કરી રહ્યા છો? મેં કહ્યું, તે મારી માજી અહીં દાખલ છે. તેમને હાર્ટ એટેક આવ્યો છે. તેમનું ઓપરેશન છે ને? નર્સે રજિસ્ટર જોયું અને કહેવા લાગી, આજ રાતે હાર્ટ એટેકનો કોઈ પેશન્ટ અહીં નથી આવ્યો. પેશન્ટનું નામ શું છે? નામ તો મને આજ સુધી માજીનું નહોતું ખબર. મારું દિલ તૂટવા લાગ્યું હતું. માજીનું પૂરું નામ પણ નહોતું ખબર. હું તેમને માત્ર માજી જ કહેતો હતો. એક ઠંડી ભયાનક લહેર મારી કરોડરજ્જુમાં ઉતરી ગઈ હતી કે આખરે આ શું થઈ રહ્યું છે. હું પરેશાનીમાં બહાર આવ્યો હતો. પુનિત ભૈયા, કદાચ તે બહાર હોય, પણ બહાર તો એક પોલીસની લાલ બત્તીવાળી ગાડી મારી સામે આવીને અટકી હતી. તેમાંથી 2 પોલીસવાળા હાથમાં દંડા લઈને બહાર કૂદા. તેમાંથી એક મારી તરફ ઈશારો કરીને ચીસ પાડી, આજ છે તે બ્રીફકેસવાળો ચોર, પકડી લો આને. મને આ સાંભળીને તો મારું મગજ જ ફરી ગયું હતું. બ્રીફકેસ હોસ્પિટલમાં કોઈ નહોતું અને આ પોલીસવાળા બિલકુલ સાચા સમયે પહોંચી ગયા હતા. પોલીસનો અર્થ એ કે આ એક ઝાડ હતું. આ બધું પુનિતનું કરેલું હતું. મારી અંદર રસ્તાઓ પર ઉછરેલો અનાથ છોકરો એકદમ જાગી ઉઠ્યો હતો. મેં વિચારવામાં એક ક્ષણ પણ વેડફી નહોતી. હું પલટ્યો અને અંધારી ગલીઓ તરફ દોડ્યો ગયો. ચોર ચોર રોક! પોલીસવાળા ચીસ પાડી રહ્યા હતા. પાછળથી અવાજ આવી રહ્યો હતો, પણ હું સતત દોડતો રહ્યો હતો. બ્રીફકેસ મારા હાથમાં હતું. હું તેને પણ ફેંકી દેવા માંગતો હતો. આ પુરાવો હતો, પણ હું તેને ફેંકી ન શક્યો હતો. આમાં મારી માજીના પૈસા હતા, અથવા જે પણ હતું. આ માજીની અમાનત હતી. હું દોડતો રહ્યો. ગલીઓમાંથી પસાર થતો પાછો દુકાન તરફ આવી ગયો હતો કે કદાચ માજી ત્યાં હોય. જ્યારે હું પોતાની ગલીમાં વળ્યો તો મારું દિલ મારા ગળામાં આવી ગયું હતું. દુકાન બંધ હતી, પણ શટર પર મારું આ માજીનું તાળું નહોતું. તેના પર એક મોટું નવું તાળું લટકી રહ્યું હતું. એક એવું તાળું જે હું પહેલાં ક્યારેય ન જોયું હતું. આનો અર્થ પુનિત અહીં આવી ચૂક્યો હતો. તેને મને બહાર લોક કરી દીધો હતો. માજી, માજી, તમે ક્યાં છો? હું જોર જોરથી શટરનો દરવાજો વગાડી રહ્યો હતો અને આ બંધ શટર સામે ફૂટપાથ પર પડી ગયો હતો. બ્રીફકેસ મારી ખોળામાં હતું. પુનિત જીતી ગયો હતો. તેણે મને ચોર સાબિત કરી દીધો હતો. તેણે યકીનન માજીને કહી દીધું હશે કે હું પૈસા લઈને ભાગી ગયો છું. મને પોલીસનો ડર નહોતો. મને પૈસા છીનવાઈ જવાનું દુઃખ નહોતું. મને માત્ર એક દુઃખ સતાવી રહ્યું હતું. માજી, તે માં જેમણે મને એક ભૂખ્યા અને અનાથ છોકરા પર વિશ્વાસ કર્યો હતો. તે માજી જેણે પોતાના સગા દીકરા સામે મારો હાથ આપ્યો હતો. આજે તે મને શું સમજી રહી હશે? તે એકલો માણસ જેણે મને ઇજ્જત આપી હતી, આજે તેની નજરમાં પણ હું એક ચોર બની ગયો હતો. મારી દુનિયા જે એક સ્ત્રીના વિશ્વાસ પર ઊભી હતી, એક રાતમાં જ ઢગલો થઈ ગઈ હતી. દિવસ રાત અને રાત દિવસમાં બદલાવા લાગી હતી. હું હવે વિક્રમ નહોતો. હું એક ભાગેડું હતો, એક સાયો હતો જે આ શહેરની ગલીઓમાં છુપાતો ફરી રહ્યો હતો. મારા હાથમાં તે બ્રીફકેસ હતું. આ મારા શરીરનો એક ભાગ બની ગયું હતું. એક એવો જખ્મ બની ગયો હતો જેને હું કાપીને પણ ફેંકી ન શકતો હતો. તેનું વજન પૈસાથી નહીં, પણ મારા પર લાગેલા આરોપની વજહથી હતું. પોલીસની લાલ બત્તીવાળી ગાડીની ચમક મારા દિલને ગળામાં લઈ આવી હતી. દરેક પગલે, દરેક આહટ પર લાગતું હતું કે તે મને પકડવા આવી ગયા છે. મેં પોતે રાતોમાં અંધારી કાચી જગ્યાઓમાં અને ક્યારેક કોઈ પુલ નીચે રાત પસાર કરી હતી. ભૂખ હવે મારી તકલીફ નહોતી. માજીના વિશ્વાસના તૂટવાની તકલીફ મારી અસલી વજહ હતી. હું ચોર નહોતો, પણ દુનિયાની નજરમાં અને સૌથી વધુ તે સ્ત્રીની નજરમાં હું ચોર બની ચૂક્યો હતો. હું આ શહેરને છોડીને ભાગી શકતો હતો. આ લાખો રૂપિયા સાથે પોતાની નવી જિંદગી શરૂ કરી શકતો હતો, જેમ કે પુનિતે વિચાર્યું હશે. પણ હું ન ગયો હતો. મારા પગમાં જાણે કોઈએ સાંકળ બાંધી દીધી હતી. હું દરેક રાતે ભેસ બદલીને તે ગલીમાં પાછો જતો હતો. હું દૂરથી તે દુકાનને જોતો હતો. તે મોટું ચમકદાર તાળું પણ હવે શટર પર લટકેલું હતું. દુકાન વીરાન હતી. માજીનું કોઈ નામો નિશાન નહોતું. ખબર નહીં તે ક્યાં ચાલી ગઈ હતી. પુનિત તેમને ક્યાં લઈ ગયો હતો? શું તે ઠીક પણ હતી, અથવા શું તે મારી જુદાઈના ગમમાં? ના, ગમ કેમ કરશે? તેમના માટે તો હું એક નમક હરામ છોકરો હતો જેણે તેમની આખી જમાપૂંજી લઈને ભાગી ગયો હતો. આ વિચાર મને અંદરથી જ અંદર ખાઈ રહ્યો હતો. આ દુનિયામાં મારો એકલો હમદર્દ તે વ્યક્તિ હતી જેણે મારા પર પોતાના સગા દીકરા કરતાં પણ વધુ વિશ્વાસ કર્યો હતો. તે ન જાણે ક્યાં ચાલી ગઈ હતી. મારી પાસે હવે રડવા માટે આંસુ પણ ન બચ્યા હતા. એક અઠવાડિયું પસાર થઈ ગયું હતું. હું શારીરિક રીતે થાકતી અને માનસિક રીતે આ બોજથી તૂટી ચૂક્યો હતો. આજે મેં નિર્ણય કરી લીધો હતો કે હું આ બ્રીફકેસ ફેંકી દઈશ. આ બધા ફસાદની જળ છે. મને પૈસાના લાલચ નહોતો.
મને ક્યારેય લાલચ નહોતો, મને માત્ર એક છત અને તે વિશ્વાસ જોઈતો હતો જે મને છીનવી લીધો હતો. હું શહેરની બહાર વહેતા ગંદા નાળાના કિનારે ઊભો હતો. આ અંતિમ જગ્યા હતી જ્યાં પોલીસ મને શોધવા આવતી. મેં બ્રીફકેસને અંતિમ વખત જોયું. આજ તે કિંમત હતી જે મેં એક માની મહેરબાનીના બદલામાં ચૂકવી હતી. મારા દિલે કહ્યું કે તેને ફેંકતા પહેલાં એકવાર તેને જોઈ લઉં તો સાચું કે તેમાં કેટલાક પૈસા હતા જેના માટે પુનીતે પોતાની માની મમતાને પણ દાવ પર લગાવી દીધી હતી. મેં કામતા હાથોથી બ્રીફકેસના તાળાને ખોલ્યું હતું. ક્લિક ક્લિક, બ્રીફકેસ ખુલી ગયું હતું. મેં ઢાંકણું ઉઠાવ્યું તો હું દંગ રહી ગયો હતો. મારી આંખો ફાટી રહી ગઈ હતી. આ બ્રીફકેસ તો સંપૂર્ણ ખાલી હતું, પણ તેમાં કાપેલા જૂના અખબારના ટુકડા ભરેલા હતા. કેટલાક જૂના બેકાર અખબારના કાગળના બંડલ હતા. મેં પાગલોની જેમ તે કાગળોને બહાર કાઢીને ફેંકી દીધા હતા. મેં બ્રીફકેસને ઊંધું કરીને હલાવ્યું હતું, પણ તેની અંદર એક પણ રૂપિયો હાજર ન હતો. એક સિક્કો પણ નહોતો. મારું મગજ તો દંગ રહી ગયું હતું. મારું માથું ચકરાવા લાગ્યું હતું. આ શું હતું? પછી બધી કડીઓ જોડાઈ ગઈ હતી. પુનીતનો પ્લાન તેનું પરેશાન થવું, આ બ્રીફકેસને દુકાન પર મૂકવું, અડધી રાતે તે જૂઠી ફોન કોલ કરવી અને બરાબર સમયે પોલીસનું પહોંચવું. તેને પૈસાનો ખતરો મોલ ન લેવો હતો. તેણે મારાથી જાન છુટકારો મેળવવા માટે, મને માજીની નજરમાં હંમેશા માટે પડવા માટે આ બધું નાટક રચ્યું હતું. તેણે ખાલી બ્રીફકેસને કેસથી ભરેલું કહીને માજીના હવાલે કરી દીધું હતું અને પછી મને આ ચોરીના આરોપમાં ફસાવી દીધો હતો. તે કેટલો ચતુર વ્યક્તિ હતો જે મને ફસાવવા માટે આટલી મોટી હરકત કરી શકતો હતો. તે જાણતો હતો કે આ વિશ્વાસને તોડવા માટે એક ખૂબ મોટું જૂઠ બોલવું પડશે અને તેણે બોલી દીધું હતું. તેણે મને માજીની નજરમાં એવું બનાવી દીધું હતું જેણે તેમની જિંદગીની આખી કમાણી ચોરી લીધી હતી, જ્યારે હકીકતમાં મેં તો કંઈ જ ન ચોર્યું હતું. હું ત્યાં જ આ ગંદા નાળાના કિનારે કિચનમાં ઘૂંટણના બળ પડ્યો રહ્યો હતો. મારી અંદર નિયંત્રણ કરવાના બધા બંધન તૂટી ગયા હતા. હું ફૂટીને રડવા લાગ્યો હતો. હું આ માટે ન રડતો હતો કે મને ફસાવવામાં આવ્યો હતો, પણ હું આ માટે રડતો હતો કે માજી જે મારા વિશે શું વિચારી રહી હશે. તે વિચારી રહી હશે કે જે છોકરાને તેમને દીકરા કરતાં વધુ ચાહ્યો હતો તેમને લૂંટી લીધા. પુનીત જીતી ગયો હતો. તેણે મારી પાસેથી મારું ઘર, મારી ઇજ્જત, મને મારી માજી બધું છીનવી લીધું હતું. તે એકલો સંબંધ હતો જે મેં આ દુનિયામાં બનાવ્યો હતો. તે વિશ્વાસની સૌથી મજબૂત ડોર હતી જે પુનીતે એક જૂઠથી કાપી નાખી હતી. હું તે દિવસે ખૂબ રડ્યો હતો આ અનાથ છોકરા માટે જે એકવાર ફરીથી અનાથ થઈ ગયો હતો. અને તે જ ક્ષણ, તે અત્યંત દુઃખભરી ક્ષણમાં મારા અતીતનો તે કાળો રસ્તો બંધ થઈ ગયો હતો. તે ખાલી બ્રીફકેસનું બધું મારા મગજમાં પડદા પર બંધ થઈ ગયું હતું. મારા કાનમાં ગંદા નાળાનો અવાજ બંધ થઈ ગયો હતો. મારી આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. મારા ગાલ પર વહેતા તે ગરમ આંસુ સુકાઈ ગયા હતા અને પછી હું તે શહેરમાંથી ભાગી ગયો હતો. બીજા શહેર જઈને ઉપરવાળાએ મને ધીરે ધીરે તરક્કી આપી દીધી હતી. હું જે પહેલેથી જ માજીના કેશ બોક્સનો હિસાબ રાખતો હતો. મને વાંચવા લેખન બધું ન આવડતું હતું, પણ હિસાબ કિતાબ કરવું ખૂબ સારી રીતે આવડતું હતું. હું એક હોસ્પિટલની બહાર આવીને બેસી ગયો હતો. ત્યાં હાજર ચોકીદારને મેં પોતાની આખી વાર્તા સંભળાવી તો તેણે હમદર્દીમાં હોસ્પિટલમાં મને લઈ જઈને કેશ કાઉન્ટરની નોકરી અપાવી દીધી હતી. હું ત્યાં રહીને ઇજ્જતથી કેશ કાઉન્ટરની નોકરી કરવા લાગ્યો હતો અને પછી આ જ રીતે વખત પસાર થતો ગયો અને જૂની યાદો મારી આંખોથી જતી રહી. હું પાછો આવી ગયો હતો. હું પોતાની હોસ્પિટલના કેશ કાઉન્ટર પાછળ પોતાની ખુરશી પર બેઠો હતો. મારી સામે તે કાચની દિવાલ હતી અને તે દિવાલની પાર તે વૃદ્ધ સ્ત્રી ઊભી હતી. વહી ઝૂકેલા ઊભા, વહી કમકમાતા હાથ, વહી આંસુઓથી ભરેલી આંખો, વહી ચહેરો જેણે મને 20 વર્ષ પહેલા એક સમોસો અને વિશ્વાસ આપ્યો હતો. મારો ભૂલાયેલો જખ્મ આજે મારી સામે ઊભો હતો. મારી પાસેથી પોતાના દીકરાની જિંદગીની ભીખ માંગી રહી હતી. વખત ત્યાં જ થંભી ગયો હતો. હું પોતાની ખુરશી પર જમી હુઈ બરફની સીલ બની ગયો હતો. તે ઠંડી ટ્યુબલાઇટ, મારા કોમ્પ્યુટરની ધીમી થતી સ્ક્રીન અને આકાશની પાર ઊભી તે સ્ત્રી, મારો બીતેલો કાલ અને મારા આજ એક જ સોય પર અટકીને રહી ગયા હતા. આ વહી ચોર હતો, વહી આંખો હતી જેણે એક તોફાનની રાતમાં મારી ભૂખને ઓળખી લીધી હતી. આ વહી મમતા હતી જેણે મને વિશ્વાસની છત આપી હતી, પણ આજે તે આંખોમાં 20 વર્ષની થાક અને એક નવી દહેશત હતી. મારા મગજ ચીસ પાડી રહ્યું હતું કે ઉસૂલો પર ચાલો, તે કાઉન્ટર બંધ થઈ ચૂક્યો છે, પણ મારા દિલ આ વાત કરવા તૈયાર નહોતું. તે 14 વર્ષનો અનાથ છોકરો તે આ કાચની દિવાલને તોડીને તેના પગમાં પડી જવા માંગતો હતો. મારા હાથ કાંપી રહ્યા હતા. મેં 10 વર્ષમાં ક્યારેય પોતાનું કેબિન કાઉન્ટર બંધ થયા પછી ન ખોલ્યું હતું. આજે મેં એવું કર્યું હતું. મેં કાંપતા હાથોથી દરવાજાના લોકને ફેરવ્યું હતું. કાચનો દરવાજો એક હળવી અવાજ સાથે ખુલી ગયો હતો. હોસ્પિટલના કોરિડોરની ઠંડી હવા મારા ચહેરા સાથે અથડાઈ હતી.
તે વહી વૃદ્ધ સ્ત્રી માજી મને પોતાની સામે ઊભા જોઈને પણ આશ્ચર્યચકિત ન થઈ હતી. તે બસ રડતી રહી. તેમની નજરો વિનંતી કરી રહી હતી અને ઝૂકેલી હતી. હું તેમની સામે ઘૂંટણના બળ પડી ગયો હતો. મેં તેમના તે ઠંડા કમકમાતા ઝૂરડીઓથી ભરેલા હાથ ઉઠાવ્યા અને તેમને પોતાની આંખો સાથે લગાવી લીધા. મારી અંદર 20 વર્ષથી કેદ આંસુઓનું તોફાન તૂટી પડ્યું હતું. મારા મોંમાંથી શબ્દો ન નીકળ્યા હતા. માત્ર એક શબ્દ, એક સિસકી નીકળી હતી, માજી. આ એક શબ્દ ન હતો. આ મારી 20 વર્ષની તકલીફ હતી, મારી વફાદારીની કસમ હતી અને મારી બેગુનાહીની દુહાઈ હતી. તે કંપી ગઈ હતી. તેમણે ધીમેથી પોતાનો ચહેરો ઉઠાવ્યો. તેમણે મને જોયું અને તેમણે મને ઓળખી લીધો હતો. પણ તેમની આંખોમાં ના ગુસ્સો હતો, ના નફરત અને ના જ કોઈ ચોરને જોવાની ક્ષમતા હતી. તેમના ફાટેલા સુકાયેલા હોઠ પર એક હળવી દર્દભરી મુહાટ રંગી ગઈ હતી. આ તે મુસ્કાન હતી જેમાં મોહબ્બતની એક ચમક હતી. જાણે તે જાણતી હતી કે હું એક દિવસ તેમને જરૂર મળીશ. હું આશ્ચર્યથી ગૂંગા થઈ ગયો હતો. માજીને તો મારા પર થૂંકવું જોઈએ હતું. તેમને મારા પર ચીસ પાડવી જોઈએ હતી. કહેવું જોઈએ હતું કે તું ચોર છે, ચોર. આજ તું મારા હાથે ચઢી ગયો. પણ તેમનો ચહેરો તે હજુ પણ વહી મહેરબાન ચહેરો હતો. બસ ગમમાં ડૂબેલો હતો. તેમણે મને કોઈ સવાલ ન કર્યો હતો. ના આ પૂછ્યું હતું કે હું અહીં કેવી રીતે છું. ના તેમણે તે બ્રીફકેસ વિશે પૂછ્યું હતું કે આ બ્રીફકેસ ક્યાં છે. ના આ પૂછ્યું હતું કે હું 20 વર્ષ સુધી ક્યાં રહ્યો હતો. જાણે આ 20 વર્ષોનું કોઈ અસ્તિત્વ જ ન હોય. તેમણે બસ પોતાનો કમકમાતો હાથ મારા માથા પર મૂકી દીધો હતો અને તેને મજબૂતીથી પકડી લીધો હતો. કહેવા લાગી, ચાલ બેટા. તેમની અવાજમાં માત્ર એક વિનંતી હતી. તે મને ઉઠાવીને પોતાની સાથે ખેંચવા લાગી હતી. હું એક રોબોટની જેમ તેમની પાછળ ચાલવા લાગ્યો હતો. તે મને કોરિડોરમાંથી ખેંચતી હોય એક દરવાજા સુધી લઈ ગઈ હતી. બિસ્તર પર એક વ્યક્તિ પડ્યો હતો. તેનો ચહેરો સફેદ હતો અને તે મુશ્કેલીથી શ્વાસ લઈ રહ્યો હતો. આ પુનિત હતો, વહી ઘમંડી અને સ્વસ્થ બનીને આજ જિંદગી અને મોતની જંગ લડી રહ્યો હતો. તે બચી રહ્યો ન હતો. માફી ફરીથી તૂટી ગઈ. તે જ ક્ષણે પુનિતની આંખો હળવીસી ખુલી હતી. તેની નજરો મારા પર પડી. એક ક્ષણ માટે તેની આંખોમાં વિશ્વાસ ન આવ્યો હતો, પછી ડર અને પછી કન્ફ્યુઝન, પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેણે હાથ ઉઠાવીને કોશિશ કરી હતી જાણે મને બોલાવી રહ્યો હોય. હું ધીમે ધીમે પગલાંથી ચાલતો તેના બિસ્તર પાસે ગયો હતો. વિક્રમ, તેની અવાજ ખૂબ મુશ્કેલીથી નીકળી રહી હતી. તું આવી ગયો? શું? હું શાંત ઊભો રહ્યો. મારી અંદર કોઈ જજ્બાત નહોતો, ના નફરત હતી, ના હમદર્દી હતી. તેણે કહ્યું, મને વિક્રમ, મને માફ કરી દે. મેં તને ફસાવ્યો હતો. તે બ્રીફકેસ ખાલી હતું. મેં પોલીસને પોતે ફોન કર્યો હતો. તે રડી પડ્યો હતો. આ સાંભળીને માજીના અસ્તિત્વને એક જોરદાર ઝટકો લાગ્યો હતો. જાણે આ વાત તે પણ આજ પહેલીવાર સાંભળી રહી હોય. પુનિતે મારી તરફ નહીં પણ માજી તરફ જોયું હતું અને કહ્યું હતું, મમ્મી, મેં જ તેમને તેની વિરુદ્ધ ભડકાવ્યા હતા. મેં કહ્યું હતું કે તેમ તમારા લાખો રૂપિયા લઈને ભાગી ગયો. પુનિતના શ્વાસ આટલું કહીને ઉખડવા લાગ્યા હતા. આગળ તેને કહ્યું, પણ મમ્મીનું દિલ ન જાણે કઈ માટીનું બનેલું હતું. આ મારી વાતો પર વિશ્વાસ જ ન કરતી હતી. આ પાગલોની જેમ તને શોધતી રહી હતી. વિક્રમ, પુનિતે મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, તારા જવાના પછી આ રાતોમાં રડતી હતી. કહેતી હતી કે મારો વિક્રમ ન જાણે ક્યાં ખોવાઈ ગયો. તેણે ખાણું પણ ખાધું હશે કે નહીં. આ મને કહેતી હતી કે પુનિત બેટા, વિક્રમ ચોર ન થઈ શકે. મારું દિલ નથી માનતું, પણ હું મમ્મીજી પર ચીસ પાડતો હતો. પણ તેમનો વિશ્વાસ. આટલું કહીને પુનિત શાંત થઈ ગયો હતો. પુનિતે એક લાંબી તકલીફવાળી શ્વાસ લીધી હતી. તેણે કહ્યું કે કેટલાક વર્ષ સુધી મમ્મી તને ન ભૂલી. મેં પણ તને ખૂબ શોધ્યો હતો. મારી ભૂલનો અહેસાસ મને થઈ ગયો હતો. હું તારી પાસે માફી માંગતો હતો, પણ તું મને ક્યાંય ન મળ્યો. અને આજ જુઓ, કિસ્મતે અમને ક્યાં હાલતમાં મિલાવ્યા. હું મોત સાથે લડી રહ્યો છું અને મારી જિંદગીની દોર કદાચ તારા હાથમાં છે. તેણે પોતાનો કમજોર હાથ મારી તરફ વધાર્યો હતો અને કહેવા લાગ્યો, વિક્રમ, મને માફ કરી દે. પુનિતની હાલત જોઈને મારો બધો ગુસ્સો પીગળીને આંસુ બની ગયો હતો. આ વહી વ્યક્તિ હતો જે મારી તબાહીનો જવાબદાર હતો, પણ આ માજીનો દીકરો હતો અને તેણે મને સત્ય કહી દીધું હતું. માજીએ ક્યારેય મારા પરથી પોતાનો વિશ્વાસ ન ઉઠાવ્યો હતો. મેં તેનો હાથ પકડી લીધો હતો અને તેને ગળે લગાવી લીધો હતો. મેં કહ્યું, પુનિત, તને કંઈ નહીં થાય. આટલું કહીને હું રડી પડ્યો હતો. મેં કહ્યું, માજી, તમારો વિશ્વાસ જીતી ગયો. મેં પુનિતને છોડ્યો અને દોડીને પોતાના કેશ કાઉન્ટર પર પાછો આવ્યો હતો. મેં સિસ્ટમ ચાલુ કરી, પોતાનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કર્યું અને એડવાન્સની સૌથી મોટી રકમ જમા કરી હતી. હું જોરથી ચીસ પાડી, ડૉક્ટર, આનું ઈલાજ શરૂ કરી દો. હમણાં જ હું પાછો માજી પાસે આવ્યો જ હતો. તે હજુ પણ ગુમસુમ ઊભી હતી. મેં તેમનો હાથ ફરીથી પોતાના હાથમાં લઈ લીધો હતો અને કહ્યું, માજી, તમે તે રાતે કહ્યું હતું ના કે ક્યારેક મારું કોઈ કામ કરી દેજો. આજ તમારો મારા પર કર્જ ચડી ગયું છે. માજીએ મને રડતા જોયું અને પોતાના સીનેથી લગાવી લીધું હતું. 20 વર્ષ પછી
મને એકવાર ફરીથી તે ગરમી તે વિશ્વાસ મળી ગયો હતો. તે હોસ્પિટલની દિવાલો નહોતી, તે મારી માજીનું અસ્તિત્વ હતું. માજીએ કહ્યું કે બેટા, પુનિત જ કહેતો હતો કે વિશ્વાસના સંબંધો ક્યારેય લોહીના સંબંધો કરતાં પણ વધુ ઊંડા અને સાચા હોય છે. આજે પણ હોસ્પિટલમાં પુનિત ભૈયાના ઈલાજ થઈ રહ્યું છે, પણ ડૉક્ટરે તસલ્લી આપી છે કે તે ઠીક થઈ જશે. મને હવે માજી સાથે સાથે એક ભાઈનો સંબંધ પણ ફરીથી મળી ગયો હતો. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.